આપ જોઈ રહ્યા છો બાકા જીકે એપિસોડ 10 એટલે 10મો. તો મિત્રો આજ આપણો 10મો એપિસોડ શરૂ થવા જઈ રહ્યો છે અને આપણા ખાસ મહેમાન છે આજે શંકરસોથી વધારેલા કલ્પેશભાઈ નાઈ અને કશ્યપભાઈ. તો મિત્રો આજ વધારે સમય લેવો નથી આપણી પાસે, બરોબર? ચલો તો હું તેમની સાથે તમારી મુલાકાત કરાવું. ચલો. શું કહો કલ્પેશભાઈ? મજામાં? કૌશિકભાઈ શાંતિ? નમસ્કાર. મજામાં સર? કલ્પેશભાઈ કમ્પ્લેટ. ઓકે. તો કમલેશભાઈ અને કૌશિકભાઈ સાહેબ, તમે તમારો કિંમતી સમય બગાડીને તમે અમારા બાકા જીકે શોમાં આવ્યા, બરોબર? ખૂબ ખૂબ આભારી છું હું આપનો, બરોબર? અને અમારા ટેણીઓની મોજના જે છોકરાઓ છે તે આપનું સ્વાગત કરવા માંગે છે, તો આપની મંજૂરી હોય તો હું તેમને બોલાવી લઉં. યસ, આવી જાઓ ભાઈ. થેન્ક યુ સો મચ તમે અમારા બાકા ચીકી શોમાં આવવા માટે. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તમે તમારા બાકાજીથી આ જે શોની અંદર અમને બોલાયા એ બદલ તમારો ખૂબ ખૂબ પહેલાં તો અમે આભાર માનીએ, અને કાંક અમને નવું જાણવા પણ મળશે અને તમારો શો જોવા પણ મળશે. થેન્ક યુ સો મચ તમે અમારા બાકા જીકે એપિસોડમાં આવવા માટે. જય કાકા બોલો. ઉલા જે ભીખાબા હા, જતા રહ્યા. આમાં પગ જતા રહ્યા પગ જતા રહ્યા એમને? વાંધો નહીં. દેવરાજભાઈ, ભીખાભાઈ શું થયું? ચિંતા ના કરો. એ દેવરાજભાઈ, દેવરાજભાઈ, બોલો ભીખાબા બોલો. આને કઈક સમજાવો, ભૂડું સમજાવો. તમે ચિંતા ના કરશો, તેમને હું સમજી દઉં. અલે આ ભલા મારા પગ બે, તો બે. જુઓ, જેવા ધોધ ચડી ગયા આમ તો જુઓ. અરે નકરી ગોળીઓ ખવડાવો, મારો નાનો હારો તો ટકો ફોડી નાખું. ભીખાબા, અલે આને માને ધૂળ કાઢી નાખ. તું આગળ લે બઢિયા, આગળ. ના શાંતિ રાખો તમે. તમને થાય છે શું? અલે ભલાદમી, હું તમને કારણે કેટલા દાડાથી આવવા માંગુ છું, પણ તમે બાકા જીગમાં આવતા જ નહીં હમણાંથી. ના વાત સાચી તમારી. હું થોડોક ઘરના પ્રોબ્લેમ હતો એટલે નતો આવતો, બરોબર? પણ આમને તો મને જે આવીને કીધું ને કે ભીખાબા, મેં ભીખાબા જતા રહ્યા. ના પેલા હું જીવું શું છે છું. યાર? અલા હું નથી જતો રે બાપા, હું જીવું છું, પણ આ મને મારી નાખશે આ મારો છોકરો. મેં કીધું ઘીના લાડવા ખાવા મળશે. અરે ઘીના લાડવા નથી ખાય બાપા. પછી યાર. આ ઘીના લાડવા ખાયો રે. ના, વાત સાચી. આ ઘડીક થાય ને હેડો દવાખાને, ઘડીક થાય ને હેડો દવાખાને. ઓલી 2 રૂપિયાની ગોળી મારો હારું પાણી લાડવામાં ને પાણીમાં પીવડા દે આવ્યો. આ મને મારી નાખવા બેઠો છે ને છોટા ના, કરી નાખું. તમારા છોકરા તમારું ઘી કાઢી નાખ્યું એમ કોને? અરે હવે પાછો શું કરે ખબર હે? કાકા હેડો દવાખાન, બરોબર. કાકા હેડો ઓલી દવાખાન. એટલે જેટલા દવાખાના કરવા ભલા જ ના, નહીં. વાત સાચી. અને મારો પગ હેડાતું નથી હવે મારાથી. ના, એ કાકા એ હેડો વાત થઈ નહીં દવાખાને. જો, જો એ ભાઈ શાંતિ રાખજો. દવાખાનું નામ ના લઈશ. ભાગી નાખી આનું કાયો ભૂંડું. થયો યાર. તમે શાંતિ રાખો, બરોબર? તમે ચિંતા ના કરશો. તમારો જે દુખાવો રહ્યો હા. મટી જાય એટલે બસ ને તમને. એટલે બાપા મટી જાય તો સારું. આ પગનો દુખાવો, આ કેળું, અને અમુક ફેરો તો ભલા જ મેં શું વાત કરું તમને, આ માથું રહ્યું ને એ તો ભારે થઈ જાય અને પેટ આમ થઈ જાય મારું. પણ ભીખાબા હવે તમારી ઉંમર થઈ ને. ઉંમર તો થાય પણ ભલા જ મેં આવા દુઃખ તો ના હોય ને ના કઈ. હોય, ના હોય. ડોશી શેક જતા રહ્યા. ડોશી તો જ્યાં 2 વર્ષ થયા, એવું એમ ને? જ્યાં હજુ આયા નહીં. ઉડી ગયા. ઉડી જાય. હા, મારો હારો મને ઉડાડવા બેઠો, આનું ફોડી નાખું. ઉડી જાય કે ઉડાડી મેલી પકડો, દેવાના? પકડો, ના, ના, ફોડી ના. નાખું, ફોડી નાખું. એમ નહીં. ઘેરનું તો બરોબર છે ભીખાબા, હા. પગનું બરોબર છે. જે તમારી ઉંમર થાય એ પ્રમાણે ઘૂંટણના ઘસારા બસારા બધું થયા કરે, બરોબર છે? પણ બીજી તકલીફ તમને શું થાય બા? એ બીજી તકલીફ તો એવી થાય ને હા કે આ પેટ રહ્યું ને દેવરાજભાઈ, હા એ ફૂલી જાય હા, એટલે ગેસ થાય. અને અહીં ઓલો ગેસનો બાટલો કે ગેસનો બાટલો ઈ. અહીં એવું થાય, આમ બાટલા જેવું થઈ જાય. હા આટલા જાય ને પાછું વ્રરંગ કરીને આમ આવતું રહે. અંદર બેસી જાય પાછું. એવું થાય બધું. અને બીજી તો શું તકલીફ ની એક વાત કરું, બોલો, કેવા બોલો. જોગી ની કહી દઉં કહી દો કહી દઉં ઊંઘ નહીં આવતી બુડું. હા, ના આવે ને ગેસના કારણે, આ ઘૂંટણના કારણે દુખાવો થતો તમને ઊંઘ ના આવે યાર. ઓએ ભલાજી, એ બહુ કાયો છો હું, બહુ હેરાન થયો. પેલા કઈક મને સારા દવાખાને બતાવ્યા દેવરાજભાઈ, કંટાળી ગયો હું, કંટાળી. અને આ મારો રોયો જેટલી ગોળીઓ, આટલી ગોળીઓ ખોબો ભરી પીવડા, લોથાન અલ્યા, આ ડોહો આ વાયરિયા ને જતા રહ્યા ડોહો. તું જાય ડોહાને કાઢી મેલી છે યાર. યા પણ હું કરું દેવરાજભાઈ, યાર હવે એમને દવા ના લેવો તો તેમને ઠીક ના થાય. પણ ગોળીઓના અંદર હતા હાલ 50% ડ્રગ્સ આવે. આમ જો મને પરચો થાય
કદી ના ના થાય. થાય. આ ગોળીઓ ખવડાય મને પરસ્યો કરી નાખે અલ્યા હાલ્યો. બધા તારો બાપો તો યાર અમારા ભેગું જે એને હાથેડા જે હાંક્યા નહીં તો મને ખબર છે યાર. તો યાર આનું દેવરાજભાઈ, શરીર મજબૂત માણસ યાર, જેવો તેવો માણસ નથી યાર આર્યો. હજુ મારા 50 વર્ષ નહીં થયા નહીં, યાર. આ બીજી ડોશી લાઈન બિહાડી દેવો માણસ પાંચ બોલો. લાવું યાર. હા એવો માણસ છે યાર. અત્યારે ચમ આવો થઈ ગયો હે એ તો પણ તમે ચિંતા ના હાથમાં મારું પડશે યાર. એ દેવરાજભાઈ આ મારા ડોહા માટે તો મેં 15 થી 20 લાખ વાપરી નાખ્યા પુડું. બરોબર. પાટણ ના કે ગમે તે ગામ ના કહો, ગમે તે મોટા શહેર ના કહો, ગમે તે દવાખાને આવે Orthopedic. એ બધા હા. ગમે તે આ મોટા મોટા જનરલ હોસ્પિટલ માટે દવાખાનામાં દવા લીધી પછી અમને કઈ ફરક જ પડતો નહીં પુડું. બરોબર, તમે ચિંતા ના કરશો. એક વાત કરું. બરોબર. આજે આપણે શંકેશ્વરથી વધારેલા હા બરોબર કશ્યપભાઈ અને કલ્પેશભાઈ. બરોબર. કશ્યપભાઈ ને કલ્પેશભાઈ હા શંકેશ્વરના? શંકેશ્વરના ક્યાં હે? આ બેઠા ને આપણી સામે યાર. એ રામ રામ, ભલા હું ડોહો ઉભો નહીં થઈ શકો. એ રામ રામ. રામ રામ. રામ રામ બાપા. એ ભાઈ સાહેબ, અલા ભૈયા મને બચાવો હે. આ ગોળીઓ ખવડાય મને મારી નાખશે, આ છોકરો મારી નાખશે. ટેન્શન લો હો તમે, સારી જગ્યાએ આયા હો. પણ સાચી વાત છે, સારી જગ્યાએ આવ્યા તો તમે મારા ભગવાન બાપા આર્યો 15 થી 20 લાખ રૂપિયા મારા નાખી દીધા છોકરાએ મારે. અરે, 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 આટલા ડોશી બધા હોય છે. આટલા બધા બુડો, આટલો તો હું કમાતો નહીં. મારી કમાણી બધી મારા ખર્ચા જઈ દવા પણ એ બધી દવા તો ડ્રગ્સ છે, ડ્રગ્સ છે એટલે શું બાપા? એક જાતનું ઝેર કહેવાય. આ ઝેર જ કહેવાય. પેટ ફૂલી જાય ને બંધ થઈ જાય. અને બુડું પીવું તાર ઘડી સારું રે. હા, દવા પીવું ને દેવરાજભાઈ, હા હા તારા છોકરો મને ગોળી આલે ને તારા ઘડી ખારું રે. હા, એટલે અને પાછું ભાવે. અડધું નેવું નેવું. એટલે દવાનો એક ડોઝ આવે એની અસર રહે હતા સુધી સારું. હા એવું થતું હતું. અને અમારી જોડે આયુર્વેદિક પ્રોડક્ટ છે, એ દવા ના કહેવાય એને. હમ. એ આયુર્વેદ એટલે ઓએ આ ડોહાબા બાપા કેતા ઈ ને? હા, એવું. ઓએ હા, ઓલી જડીબુટી નું કેતા એવું? હા, અલ્યા, હા હા હા. એ ગાંડા હારા, આને મને મરાઈ નાખ્યો. મરે ગોળી એ ભગત, આને મને ગોળીઓ ખવરે તો મારું માથું પીક નાખ. મને આમ જો ને પરસેવો થાય ભલાજમી. ના થાય. આ ગોળીનો પરસેવો હે બધો મને. હા, અને 15 દેશી લાખ ઘીને રૂપિયા. પરસી હોય વળી. તારે ભગત એ આવું થયું. એ ભઈલા હે આમ મને કેનો કઈક દવા ના, બતા ના. દેવાસ ભાઈ હે. કૌશિકભાઈ, અમને- તમારી પ્રોબ્લેમ મેન શું છે ઈ કો. હા પ્રોબ્લેમ તો પહેલા તમને એક વાત કહું. મેન પ્રોબ્લેમ તો મારું પેટ આમ થઈ જાય અને આમ આવે. હા, ગેસ. Yes. હઈ 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 ગેસ થઈ થઈ જાય. હા, આજો હા, એ આઈ. ગેસ કહેવાય. આ મારી હારી હેટકી સડે મને. આ હેટકી કેવાય ગેસ કેવાય? ગેસ છે. આજો આમ કરું ને આમ. તો આવું થાય. હા, એટલે શું પાછળ નીકળવાની જગ્યાએ આગળ નીકળે. આગળ નીકળે. હા, આ બધું બાદ બૂચ મારેલું કારણ કે હે ને આ ધોતી ને પહેરેલી છે. આ મારો હારો મને સમજાવતો જ નહીં. અરે ભગત હું શું કહું બીજું? આવું ડોક્ટર પૂછતા જ નહીં. કહેતા જ નહીં. હું ભલાજી ડોક્ટર ના માથું કૂટી કૂટેલા ભઈલા આ મને આવું ચમ થાય હે ને આ મોઢે ચમ હા. આવું ચમ થાય હે મને કેતો ખરો. પણ ડોક્ટર ને કમાવાનું એટલે ઈ ના કે. નતો જ કેતો અમારો રોયો. નતો કે ઇન્જેક્શન લાઈન ભપતી માર દેતો. હા, ઇન્જેક્શન એટલે લાઈન ભપતી માર દેતો. અને પંચર કર્યા પણ ગેસ કાઢ્યો નહીં ડબલ પંચર કર્યો હો, સુરજ ડબલ પંચર કર્યો. તમે કાલ આવજો તમને બતાવી ડબલ પંચર ઠૂક્યા. વાત સાચી. અને આ- પણ અને આ અમારી તમારો છોકરો. અમારી જોડે ઇન્જેક્શન નથી, અમારી જોડે ખાલી ચૂસવાની ગોળી જ એ છે. હા. ગુડી આવે લે. હા, એ ગુડી લે ગુડી લે. અને એ ગુડી લે. પંચર બંધ. કેટલો વાત તો. આ ચૂસવાની છે. શું વાત કરો? હા. કરવાની નહીં. સાચું કહો. હા, તમારા શરીરમાં જે ચરબી વધે ને એની ચૂસવાની ગોળી આવે યાર. ના એ કરવી પડે પણ કેવી હા. ચૂસીને. વાત સાચી. હા. એટલે હા, આમ તમે ઇન્જેક્શન નહીં મારો ને? ના. હારું કે હો મા બેટાનું આ તો હાલે એ અને લિક્વિડ પીવાનું આવશે. હા. લિક્વિડ એ શું સોડા શરબત જેવું આવે? હા, એવી જ આવે. પાછું. આ ઓલી ઉધરસ ની આપણે દવા લઈએ કરીએ આ પછી ઈ પીએ. હા, એ બાટલી એ બાટલી જેથી તમારો ગેસ ઓલે આવું ઓવાળી થઈ બાટલી જાય. નહીં હો જે. આ પેટ ફૂલા હે ને બંધ થાય એ બધું કમ્પ્લીટ થઈ જાય મને. હા, થઈ જશે પણ મારું એમાં પેટ ready? આલ્કોહોલ નથી પાછો. આલ્કોહોલ નથી. આલ્કોહોલ એટલે શું મા બેટાનું આ જો. મતલબ દારૂ જે પી આપણે જે ઈ. નશો ચડે ને અને આ એવી પૈસા- વસ્તુ નથી અંદર. હું દાવા નહીં પીતો દારૂ પીતો જ નહીં. પણ દવાની અંદર થોડુંક એવો નશાની વસ્તુ હોય જ. હોય. એવું હા, પણ અમારામાં નથી એ વસ્તુ. એટલે ઓલો તો ઇન્જેક્શન એવું આપતો ને કલ્પેશભાઈ ને હા. કલ્પેશભાઈ ઓલો મારો દિયોર આય ફાડું પાડે આય
અને આ ટોટો ભીડાવે મોટો બધો હા. અને આવું જેડિયા માથે મારો જેડિયો તો દેખાતો નતો આ કાને આવડું મોટું લબડતું હોય કોથળા જેવું અને હરવે હરવે ટેપુ ટેપુ પડતું હતું એ આ બાટલો શું કહેવાય બાટલો બાટલો અલે આ ઈ તો જબ્બર સડાયા મને આ મારો આ મારો મને બહુ બાટલા સડાયા એટલે ભલા જ મેં બાટલા આય કાન સડાવાય ના સડાવાય મને ઘડીક દીધું તો ખોટા દિન પી ના જાત આ વાત સાચી પાછળ ના કરે ની પણ આ તો મારે બેટા આય ફાડા પડે કાં તો આય ફાડા પડે લ્યો અલા અહીંયા શું આવે હવે તો આય કાન ફાડો પાડી તું મને તો શું વાત કરો અમારે હવે બધું ના આવે હો ને આ એવું. ખાવા પીવાનું રહ્યું આય કાન ફાડું પડે તમારે આય ફાડે નહીં પડે ને ભયા ના અમારે એવું કઈ ના અમારે તો ખાલી ગરવાની ગરવાની? શું આની શું વાત કરો અને મને મટી જાય મટી જાય અને અમાર પગ રહ્યો બાપા હા પગ એ સાધાના દુખાવા છે તમારે ડોક્ટર એવું કહેતા તમારા હાડકાને કે ઓલા આમ આમ થાય છે ને ઈ દુખાવો થાય અને વાતે સાચી હા કારણ કે નેશિયમ ની કમી હોય ને ત્યારે આ પ્રોબ્લેમ થાય પૈસા એક તો આ પગ એવો દુખે અને આ પગ એવો દુખે અને હાથ રહ્યો ને તો ફાડો પડી પડી આ હાથ હું આમ નહીં કરી એમ તો અને એક અમારી બીજી આવે એન્ટી એલર્જી કરી LTL એ નામ લખ ભાઈબંધ એલર્જી LTL. લખી નાખું ફોનમાં. આ છોકરો થોડો ભણેલું હે બે ચોપડી એટલે એને કહેજો ના, બરોબર. કારણ કે તમારા શરીરમાં કોઈ જાતની એલર્જી હોય ને તોય મટી જાય અને મને આ પડખે બહુ દુખાય બાપા એ આ મણકા કે શું કે એ નેશિયન ગોળીમાં આવી જશે એમ મટી જાય હા ભઈલા મટી જાય એ ભઈલા એ મટી જાય તો સારું હે દેવરાજ ભાઈ કારણ કે આયુર્વેદિક છે દેશી ઉપચાર બાકા છે જીકીમાં આવ્યો મને મટી ના, ના, જાય બાકા જીકીમાં એટલે મટી જશે તમને ફૂલ બાકા જીકી ફૂલ બાકા જીકી આ તો અને ફૂલ મટી તમારા જાય? છોકરાએ તમને પેલા અહીં લાયો ને જો અહીં લાયો હોત ને તો જે તમારા 15 લાખ ગયા ને એ 15 લાખ ની ત્યાં ડોશી આવી ગયો થારા મારી એટલે આ વાત સાચી પણ મારો રોયો નકરા ઇન્જેક્શન મરાય હા. મને ચોવો કરી નાખ્યો ચોવો કરી નાખ્યો. નકામ જો પરસો હું આવો જવનીયો જોત મારો હા સાચી હું વાત બહુ વધારે ઉંમરનો નહીં છે. હોય યાર ડોહો યાર. હું 50 વર્ષ મારા માંડ હવે થાશે પણ દોષો જવાની નો રોહો કેવાય જવાની નો જ છું પા ભલા જ મેં આ આધા એક આ અને આ પેટ હું ચાહે લગ્નમાં નહીં જઈ શકતો બોલો હા સાચી વાત. જવાનો બહુ શોખ મને લગ્ન કરવાનો મટી પૂછો જશે હવે ચિંતા છોડો તમે પણ જીવિત મળશે અને આ વસ્તુ તાકાત મળશે એટલે અમારે રૂલીમાં એક એજન્સી આપી છે હાર્દિકભાઈ મકવાણા ને હાર્દિકભાઈ મકવાણા હાર્દિકભાઈ મકવાણા આપણે શું વાત કરો હા એમને તો, બોલજો એમના કારણે દવાખાનું નહીં ને પેલા દવાખાનું દવાખાનું નથી અમારો દેવરાજભાઈ બોલો બોલો હું આજે કાકા રહ્યા એ કાકા જોડે વાતચીત કરી શકું હા કરી શકો ભીખાબા 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 હા ભેલા બોલો બોલો તમે જે હાલ અમારે વાતચીત થઈ ઉવે કશ્યપ સર જોડે ઉવે ઉવે તો હું તમને એક થોડી રાય લેવા માંગુ તમારી બોલો ને તમારી ઉંમર છે મારી અને ઉંમર બીજી વસ્તુ કે મારી જોડે એવો અનુભવ છે હા હા તો જેના કારણે થઈને 5 માણસો જે નવા છે હા જે આ બાકા જીકી જે પ્રોગ્રામની અંદરથી હા કાંક નવું વિચારી શકે અને નવી કાંક સોચ એમની બને તો હું તમારી જોડે થોડાક સવાલ જવાબ કરી શકું કરો ને બાપા કરો હે મને ઓલો ડોક્ટર જબર પૂછતા તમે એટલા બધા નહીં પૂછો ને ના. માપના જ પૂછજો હો. પગ લાંબો કરું પહેલા બહુ હા, દુખે હા, બરાબર. તો હવે ભીખાબા બોલો ભાઈ બોલો. તમારી ઉંમર કેટલી થઈ મારી 48 48 એટલે સમથિંગ ગણવા જાઓ તો તમને 48 વર્ષ થયા અને સમથિંગ કેટલા સમયથી તમે મહેનત કરતા હશો ખેતીવાડી કે કોઈ પણ વસ્તુ ખેતીવાડી તો હું હમણાં સુધી કરતો હતો આ 2 વર્ષથી ખાટલામાં પડ્યો ભયા અચ્છા તમે 2 વર્ષથી ખેતીવાડી બંધ છે હા તો હવે 2 વર્ષથી તમને તકલીફ શરીરની અંદર ઘણી બધી આવી એવું તમે કહેવા માંગો સાચું સાચું બહુ આવી પેલા આ જ્યાં ઘરે બેસી રહ્યા ત્યારથી આવી કે તમે જ્યાં ખેતીવાડી કરતા હતા ત્યાંથી આવી હવે આમાં એવું છે કે ખેતીવાડી કરતો હતો ને પણ શું મહિનો આપણે તો હવે સીઝન પતી જાય પછી તો ઘરે બેહવું પડે ને ભયા હા આ સીઝન લઈ રહ્યા ને ઘરે બેઠા ને તારનું આ બધું ઉપડ્યું હા. છે એ દે ધના ધન હતા ઘડી સુધી હવે તો હું તમને એવું કહેવા માંગુ તમને તકલીફો કેટલા વર્ષથી હશે 2 વર્ષ ભાઈબંધ 2 વર્ષ ઓવે તો 2 વર્ષની અંદર તમે કોઈ ડોક્ટરને બતાવ્યું ખરું એટલે આ ભઈલા ડોક્ટરને તો વાત જ ના પૂછો આ મારો છોકરો રહ્યો ને આ કાભો આ ઘડીક ત્યાં કે બાપા ઓય કને જઈએ ઘડીક કે ઓલા દવાખાને જઈએ અલા ભલા જ મેં મોટા મોટા બિલ્ડિંગ વાળા દવાખાને લઈ ગયો આ રહ્યો તો તમે સમથિંગ 2 વર્ષથી દવાખાના ગોતો જ છો હા પણ તમને કોઈ એનું રિઝલ્ટ મળ્યું નહીં ના ના થોડું કે નહીં ને હા તો તમે થોડા ઘણા પૈસા પણ નાખ્યા હશે. અલે ભગત થોડા ઘણા પૈસા નહીં ભઈલા 15 થી 20 લાખ રૂપિયામાં હું હુઈ ગયો આ આટલા બધા ખર્ચો કર્યો ચલો તમે એવું કહો કે તમે 15 લાખ રૂપિયા નાખ્યા હા 15 લાખ નાખ્યા ઘણા બધા ડોક્ટર તમે બતાયા ડોક્ટરને બતાવ્યું તમે દવા લીધી દવા ખાધી હા તો આમાં કોઈ રિઝલ્ટ ખરું તમને થોડું કે નહીં આ દેવરાજ ભાઈને ગોતતો ગોતતો આજે આવ્યો તો ખબર પડી કે કંઈક તમારે જેવો કોઈ ભગવાન મળ્યા હે હા તો ચલો તમે અત્યાર સુધી રિઝલ્ટ નહીં લીધું
તમે દવાઓ ઘણી બધી ખાધી છે. ઓવે તો તમને મેન પ્રોબ્લેમ શું છે? મેન પ્રોબ્લેમ ભયા એક વાત કહું, એક આ બે હાથા દુખે હે હમ. અને કેળનું પડખામાં દુખાવે. દુખે, કેળનું. અને મેન તો પ્રોબ્લેમ મારું પેટ આવડું મોટું થઈ જાય, પાછું આટલું થઈ જાય, પાછું આવડું થાય. અને જુઓ આવું થાય, મોઢામાંથી નકરું ગટરકા ઓલા ઘસરકા વધતા હોય ને એવું લાગે ભલાદમી. તો હું એવું માનું કે તમે આયુર્વેદિકમાં વિશ્વાસ કરો. અલે ભલા હું તો બહુ કરું પણ આ મને નકરી ગોળીઓ ખવડાવે ભલાદમી, હું શું કરું? તો તમે જે આયુર્વેદમાં કહો ને, હા આયુર્વેદિક આપણા ઋષિ મુનિઓ હાના બધા ચલાવતા હતા સાચી વાત. અને ઘણા બધા એમાં રિઝલ્ટો હતા. બિલકુલ. જેમ કે પેલા કોઈ ડોક્ટર નતા. હા વૈદો હતા હા વૈદો હવે તો વૈદો પેલા ચાઈ રહ્યા નહીં. નહીં રહ્યા. જેમ હવે કે ચાઈ નહીં રહ્યા. બીમારીઓ વધતી જઈ, ઓવે. ડોક્ટરો વધતા જાય. ઓવે હું એવું નહીં કહેતો કે ડોક્ટર કાંઈ નહીં, ડોક્ટર ભગવાનથી કમ નહીં. સાચી વાત. સાચી વાત છે. કોઈ પણ વસ્તુ રહી તો તમે જોવા જાઓ તો ડોક્ટર ભગવાન નહીં, ઓવે પણ ભગવાનથી કમ કમ નહીં. નથી. કમે નથી. સાચી વાત છે. કારણ કે આપણે કોઈ પણ તકલીફ થાય તો ડોક્ટર જોડે જવું પડે. હા જેમ કે આપણું આ ચાલુ મશીન ને એ ચાલુ મશીન કાપી અથવા ખુલી હમ. અને જો એ રિપેરિંગ કરતા હોય અચ્છા. તો એ ભગવાનથી કમ નહીં. પણ ભલાદમી હું શું કહું કલ્પેશભાઈ, હા ડોક્ટર ને એક વખત દવા આપેલે મટી ના જાય. ના, ચમ એવું? આપણા ઘણા બધા એવા વિચારો છે કે જે ડોક્ટરો રહ્યા, તમે કહો કે ચલો મેં દવા લીધી, તમે શું કરશો? પેલા શંકેશ્વર બતાવ્યું, અહીંયાથી સમી ગયા, ઓવે સમીથી હારીજ ગયા, ઓવે હારીજથી પાટણ પાટણ ગયા. જ્યાં ઓવે આ તમે અલગ અલગ ડોક્ટર બદલાયા. ઓવે બહુ બદલાય. કોઈ પણ વસ્તુ છે એક તાત્કાલિક રિઝલ્ટ ના આપે. સાચું. કોઈ પણ ડોક્ટરની દવા છે કે ગમે તે દવા, તમે ધારો કે તમારે કોઈ વસ્તુ છે, તમને ઘરે શરદી થઈ ગમે તે થઈ તો તરત મટી જાય? ના એ 3 દિવસે જ મટે. મટે. સાચું. તમે દવા લો કે ના લો. ઓવે તો હું તમને એવું કહેવા માંગુ છું કે તમે જો એક જ ડોક્ટર જોડેથી સારી રીતે દવા લીધી હોત તો મટી જાય. વાત તમે જ- શું કર્યું? ઇન્ફેક્શન ઉપર ઇન્ફેક્શન કરતા ગયા. તમે ધારો કે શંકેશ્વર દવા બતાવી, ઓવે શંકેશ્વરથી તમને મજા ના આવી, તમે બીજે જતા રહ્યા. ઓવે હવે શું થયું? આ દવા અલગ આલી, ઓલે દવા અલગ આલી, બે સાચું. વસ્તુ થઈ. આગળ જે એ દવા અલગ આલી. હમ. હવે આના કારણે થઈ અને તમારી અંદર જે અત્યારે ગણવા જાવ તો તમને પગ દુખે છે. ઓવે હવે તમારી ઉંમર 40 વર્ષ થઈ, 48 વર્ષ. 50 વર્ષ સમથિંગ ગણો ને તમે. હા બરોબર. તો 50 વર્ષના નિચોડની અંદર તમે ઓછામાં ઓછું 30 વર્ષથી કામ કરવાનું. હા સાચું. હવે 30 વર્ષના કામ કરવાના કારણે તમારા જે હાડકા રહ્યા ઓવે એ જે મૂળ હોય એ ઘસાડો પડે. ઓવે આ ઘસારો પડવાના કારણે તમને દુખાવો થાય. તો હવે આની દવા શું કે જેથી મટે? હું તમને એ જ કહેવા માંગુ છું હા કે જે ઘસારો થયો, આ ભગવાન જોડે એક જ વસ્તુ એવી છે કે તમે નવી ગાડી લો તો એના ટાયર બગડે, બગડે. પકડે. એ ટાયર ગહી જાય. ઓવે પણ ભગવાને એવી શરીરની અંદર વસ્તુ આપી છે કે જો એની વસ્તુ તમને પાછી મળે તો આ ગહારો મટી જાય. એવું? હા, તો એના માટે થઈ અને તમારે સાહેબના તમને એક કાર્ડ આપશે અને એ કાર્ડ લઈ અને તમે તમારા જ ગામની અંદર તમે ઋણી ના હો, ઓવે તમારે ઋણી ઘર બેઠા ગંગા જેને કહેવાય. એટલે મારે દવાખાને ચાઈ નહીં જવું પડે? ચાય નહીં, કોઈ દવા નહીં. શું વાત કરો? હા. અલે હું આને કહેતો તો લા દેવરાજભાઈ કને લઈ જા લા, આ માનતો નતો. આને ફોડી નાખું. ના, ના, પકડો તમે લાકડી પકડો, ફોડી નાખો ને. ના કાકા, ફોડી નાખો. હું કહેતો તો લા દેવરાજભાઈ કને મને લઈ જા લા, કઈક સલાહ આપશે. તમે આપણે પેલા હે ભાઈ દેવરાજભાઈ મારી વાત સાંભળો ને, લાકડી પકડી રાખજો, મારી દુઆ ને ગમે પકડી તેમ. રાખું તને. હું શું કહું કલ્પેશભાઈ, મને ઘરે દવા દેવા આવશે? તમારા ઘરે વિઝિટ કરી જાય ને એ ફ્રીમાં વિઝિટ, ફ્રીમાં આવી જાય. પૈસા નહીં લે ને? ફ્રીમાં વિઝિટ. પણ જો કલ્પેશભાઈ હું બાટલો નહીં ચડાવું હો ભયા, હે ભયા, હું આ કણ ફાડા નહીં પડાવું ભયા. આવતા જ નથી. પહેલી જ વસ્તુ, અમારી જોડે દવા નહીં તો તમને બીક ખરી કે? ના, બાટલામાં દવા આવે, બાટલામાં દવા આવે. ઇન્જેક્શનમાં દવા આવે. આવે તો અમારી ઇન્જેક્શન તો હું નહીં લઉં પહેલા. ઇન્જેક્શન ના ના દેવરાજભાઈ તમે ઇન્જેક્શન નહીં અપાય. અમારી જોડે બાટલો નહીં, ગોળીઓ નહીં, ઇન્જેક્શન નહીં. એવું? તો તમને હા અમારા રસ બે. તો તમારો વિશ્વાસ લઉં ભયા દેવરાજભાઈ. ના ના સાચી વાત છે. હવે એ તમને કહી દઉં ભીખાબા હા કે તમારા ત્યાં વિઝિટ કરવા આવે ને તમને પોહાય તો જ દવા લેવાની, નકર નહીં લેવાની. નહીં ના દવા તો લેવી જ પડશે ને. અરે ના ના, બાટલો ના સડાવે ને ઇન્જેક્શન ના આપે તો હું દવા લઈશ. એવું નહીં. તમને વિશ્વાસ ના બે તો તમારે નહીં લેવાની. એવું એ ખરું? હા, પણ તમે અત્યાર સુધી આટલા ડોક્ટરોને બતાવ્યું, હોય આટલા પૈસા ખર્ચ્યા, 15 લાખ. તો પછી આ દવા નહીં એવું તો હું તમને સાબિત કરી દઉં. બરોબર. બીજી વસ્તુ છે કે અમારી જોડે જે રહી ને દવા, હા
ઈ આપણે ગણવા જઈએ કે દવાખાનું અને આયુર્વેદિક બે બરોબર. ભેગું છે, બરોબર જેના કારણે રિઝલ્ટ તમને ફાસ્ટ મળશે. આમ જો ભાઈ આ જો આમ બેઠો જો હોજા સડી જાય ને મારા પગે સડી જાય સડી જાય કે નહીં પેલા જો તો તમને એક વસ્તુ કહી દઉં હા બોલો કે તમારું જે એક દર્દ રહ્યું ને, ઓએ એટલે અમારી એક દવા અને તમારા બધા દર્દોને લઈ લે. શું વાત કરો હો હા, અલગ અલગ કોઈ દવા નહીં. કોઈ દવા નહીં. ઘડી ઘડી ની પીવી પડે ને બધી ના. આ જેમ આ મારો છોકરો મને ઓલી લાલ ગોળી આલે દેવરાજભાઈ પીળી ગોળી આલે 10 થી 15 ગોળીઓ ડગાડે હાર્યો મને ના ના એટલી બધી નહીં રેગો. આટલી બધી કઈ ગોળી ડગાય આ પરસેવો મને એને છૂટે હું થાકી જાઉં હેડી શકતો નહીં ભયા હા સમજાય મને તમારે એવું ગણી લેવાનું કે અત્યાર સુધી તમે જે જીવ્યા ને ઓએ એટલું ને એટલું જીવન પાછું મળી જાય. મળી શું વાત જશે. કરો હો તું મારી નાખવાની બેઠો ને ના, ના. ઓએ આ આપણે હે ને શું કે ઓય એ ભૈયા દેવરાજ ભાઈ હે આ ઓલા હાર્દિકભાઈ કીધું ને હાર્દિકભાઈ, ભૈયા હાર્દિકભાઈ. એ હાર્દિકભાઈ નો નંબર અલા ફોન લે ફોન કાઢ તું આ લ્યો ફોન કાઢ મને તો સાપુ દબાવતા આવડે નહીં ના, ના, પહેલા એ હાર્દિકભાઈ ને ફોન નંબર આલ દો ને. તમારે નંબર લેવાની જરૂર નહીં. હું આપણા સાહેબને કાર્ડ આપું છું. બરોબર. અને તમને કાર્ડ ઉપરથી તમને કાર્ડ આપશે અને કાલ તમારા ઘરે જઈ અને કાલ સવારે તમારે હાર્દિકભાઈને તમારા છોકરા જોડે ફોન કરાવી એ દેજો. દેવરાજભાઈ તો તમારા ભગવાન કેવા ગુડું એ હાર્દિકભાઈ તમે લઈને આવશો લઈને 100 મારા ઘરે લઈને આવશો? હા હા એ આ તો મારો ભાઈ છે હા, આ મારો ભાઈબંધ જેવો છે વાત સાચી. આ તો મને એને બહુ કીધું કે તું બાકા જીગીમાં આવે તને બધી તકલીફ મટી જાય બરાબર. પણ આજ ભેલા નેટ આટકો પહોંચ્યો અને તમારા ભગવાન કેવો દેવરાજભાઈ કાલ તમે હાર્દિકભાઈ લઈને આવજો 110% તમારા ઘરે એ લઈને આવીશ. પહેલા સારું થાજો તમારું કાર્ડ એમને આલું કાલ તમને કાર્ડ હા. તમને નંબર કાપી હા અને તમે નંબર તો બોલી જાઓ કદાચ દેવરાજભાઈ નંબર તો દઈ દો કદાચ કામ આવે દવા લીધા પછી મારે કઈ પૂછવું હોય તો એમને હા, હાર્દિકભાઈ બી મકવાણા નંબર નંબર લઈ લો. 97 નંબર લઈ લે લઈ લે નંબર. દેવરાજ ભરો 97 આ પછી 38 7 46 આ 38 46 97 62 હાર્દિક બી મકવાણા હાર્દિક બીમા કોણ ગામ રૂની શંકેશ્વર તાલુકાનું ઓકે બરોબર આપણા શંકેશ્વર તાલુકાના જ છે આપણા શંકેશ્વર તાલુકાનું ને આપણા ગામનો વ્યક્તિ અલ્યા એ હવે લાકડી પકડો તમે લાકડી પકડો મારું ફોટો મારું લાકડી પકડેલી છે, ચિંતા ના કરજો. ફોટો કલ્પેશભાઈ તમને શું વાત કરું ભલાજમી હું કંટાળી ગયો આર્યો મને આમથી આમ ને આમથી આમ થોડે ને પહેલા હું મરું તો હવે ઘરે જ ભરું મારે બહાર ક્યાંય મરું નહીં અને આ મારો બેટો ઘડીક થઈને ઉલી દવા પીવડાવે ઘડીક થઈને ઉલી બોરી પીવડાવે પણ કલ્પેશભાઈ એક બીજી વાત કરું બરોબર. મારો ભાઈબંધ છે લાલો હમ. અમે લાલો કહીએ પણ ગામમાં બધા લાલો ડોહો કહે હા, હા. એના બિચારાને આવી તકલીફ થાય પણ હું તો હેડી આપું છું થોડું ઘણું હોય પણ એ તો બિચારો કઈ હેડી આપતો નથી નથી એને એક જ તકલીફ છે કઈ તકલીફ આજે આ આંગળીઓ આવે ને એ હુજી જાય બિચારાને હા. એને પણ આપણે ઘરે બેસી અને એને પણ મળી આવશું. તો એને મારે જેમ ઇન્જેક્શન બિન્જેક્શન તો ના, આ કશું નહીં. દવાખાના બાવાખાના ના પાડતું કાલે ના. કશું જ નહીં. કે ચાલે જવાની જરૂર નહીં. તમારા ઘરે હાર્દિકભાઈ આવી અને તમને સજેશન આપશે કે તમારે શું લેવાનું. તો હવે એક વાત કહું બરોબર. કોઈને કહેતા નહીં ના આ રહ્યો ને હમ આ મારો છોકરો એ થોડોક બેરો હે થોડુંક ઓછું આંભરે હે પણ એની વહુ ને બિચારી એને બહુ તકલીફ છે તમને કહી દઉં શું તકલીફ છે કહી દો એ બિચારા આખો દાડો કારણ કે હવે હું મારી ઉંમર થઈ બરોબર. હવે આ ભૈર્યો ને એ શેતરનું કરે ઘરનું કરે થોડું ઘણું બરોબર પણ વહુ બિચારા મારે તો તો ભેંસું હે ભયા ઓહો. અને શેત તો ભાદર બધું તો એ વહુ બિચારા કામ કરી રોજ હું રાતે આંભળું કે એ વહુ રાડું કરતી હોય કે અમારે કેળું દુખી જાય હે હાથમાં કરતર થાય હે માથું દુખે હે એ બધું તો પહેલા હવે એ ગોળીઓ મારા જેમ કરી કંટાળ્યા આ બેરો તો બોલ છે નહીં ને આભરે ઓછું પાછો ના ના એમને ગોળ્યું નહીં કરવાની તો બરોબર એના માટે કઈ દવા હોય તો કહેજો ને પહેલા અમારી જોડે લેડીઝોની ઘણી બધી દવાઓ લેડીઝો માટે બરોબર જે પ્રોડક્ટ છે એમને એમની તમારી મુલાકાત લેવા માટે જેથી હાર્દિકભાઈ એમના સરને લઈને આવશે કોઈને હા તો તમારી ભેગી એમની પણ વિઝિટ થઈ જશે. સારું પહેલા હે મારે એ છોકરાની વહુ ને થોડીક દવા લઈ મળી જાય ને તો સારું બિચારી રાડું કરતી હોય આખો દાડો સાણ ઉપાડીને થાકી જાય હવે ઘરનું કામ ને ઢોરાનું કામ તો ભારે પડે ને ભાઈ પડે અને શેતરનું કામ તો પણ આને ઉપડાવતા હો તો આર્યો હવે આ બેરો આ નાકડી આખલો. અમને આ ગોળીઓ ખવડ્યા મારી નાખે તમે લાકડી પકડો ને મારું હવે પણ આખલા જેવો થઈ રહ્યો એને પકડાવતો હોય તો પડું હવે ત્રીજી વાત કહું કહી દો કે આ રહ્યો ને આ આખલો આખલો આ કામ કરે હે બરોબર નહીં કરતો એમ નહીં ઘરનું કામ બધું કરે હે પણ આને અમારે એક તકલીફ થઈ જાય અમુક ફેરો રહ્યો ને માથાનું બહુ કહેતો કે માથું દુખે એવું કરતો હોય. મેં તમને કીધું ને
કે અમારી જોડે એવી વસ્તુ છે કે પગની પાણીથી લઈ અને ચોટી સુધીની હરેક પ્રોબ્લેમ શરીરની થાય નહીં, થેલી હોય તો પણ મટાડે. આ હાબુ મળશે તમારે ત્યાંથી? હા, ઘણી બધી પ્રોડક્ટ અમારી જોડે. લા ભલાદમી હાબુ હારા હોય તો હારું. ડોશીમાં જ લઈ જવા છું. ડોશીમાં જ નહીં લઈ જાવ લા ભાઈબંધ. તો અરે બાજુની એક ડોશી છે ને એમના માટે મોકલાવો હોય. એવું આ તમે છે. કહેતાની હાલો બીરો સાંભળતો નહીં, તમે ભાઈબંધ છો એટલે કહું. શેમ્પુ હા. શેમ્પુ મળશે ને શેમ્પુ? શેમ્પુ, પર્સનલ શેમ્પુ. કેરની હરેક પ્રોડક્ટ અમારી પાસે છે. એમ ને? હારું હારું. અને આપણે ઓલું શું કહેવાય થોડું થોડું હવાનું કરવાનું આવે. ટૂથપેસ્ટ. હા એ ઓલી ટૂબ ટૂબ. બરસ કરવાનું. હા એ દાંતણ કરવાનું બરસ કરવાનું ના આવે. હા, આપણી જોડે ઈ એકદમ આયુર્વેદિક છે. એ મળી જાય. અને એ નાનું બાળક ધારો કે ઘસશે ને તો નાનું બાળક ખાઈ જાય તો એને કાંઈ થશે નહીં. અને એવું? બજારની કોઈ પણ ટૂથપેસ્ટ હોય એની અંદર લખેલું હોય કે 7 વર્ષથી નીચેના બાળકને આપવી નહીં. લે, આનો કલ્પેશ છોકરો ભાઈ. 5 વર્ષનો જ છે, નકરી કોલગેટ જ ખાય હે. વાત સાચી તમારી કલ્પેશભાઈ. જે ભીખાબા જે કહે ને એ છોકરાને તો તમારી વાત સાચી જ છે કે છોકરું લગી જાય ના થાય, પણ આમની વાત અલગ છે યાર. આપડે ડોશીમાં ટૂલપે લઈ જવાની છે યાર. એવું છે ને? ભલે જ બીજા વાત તમે ના ના યાર. લે, અમે એ ડોશી એવું નહીં, પણ આ તો શું કે એમના દાંતરા બહુ થોડા કેવા ઓલી શેકણી ભરે ખરા ને ફોટો. ભલા જ નહીં, સમજો તમે મારી વાત. ગમે એવા ડાઘા હશે તો પણ જતા રહે. એવું હે? હા, અને તમાકુના પડ્યા હોય. આ તો હવે આ બેરો હાંભરે ઓછું એટલે તમને કાઢી બીજું શેમ્પુ સારું મળશે કે નહીં? લે, બધું હારું મળશે યાર, ચિંતા ઉલ્યો કરો. ડોશીના બાલ બહુ ઉતરવા માંડ્યા ફૂડું. તમારી ડોશી ને તમારી જવાની પાછી આવી જાય. અલા, શું વાત કરો? હા ઘૂઘરા જેવી વાત કરી તમે ભલા જ નહીં. તો પછી યાર બધું મટી જાય. બધું એ એકદમ. ભલા તું હવાર આવજો. ઓલા કેવા નામ હાર્દિકભાઈ ને ભાઈ? હાર્દિકભાઈ. પણ મારી એક શરત, કેવી? ડોશી મને નજર હોય એટલી જ ઘટાવજો. અલા, એ આને કોલ્યા કોઈ આ સોમાવ ના કહેવાય લે. અલા, પણ ખાલી ચમ અમારે ભીખાબાન ડોશી ના જોવી પડે અમારે. આ રૂલેન તું આવજા આવતા બેરો હામે. હા એ વાત સાચી. પણ આ રહ્યો વાપરે હો. ઈ વાત. આ જોનીનો છે. એવું છે એમ ઓવે, ને? આ નવી ડોશી છે બીજી. બરોબર બરોબર. ઓવે. અરે તો હું શું કહું, હા આ મહેમાન અંકેના જ છે આપણે. સંકેશ્વર. તો આ ભાઈબંધ ચા પાણી કરવા લાવજો હા હા ઘરે. સવારે સવારે વિઝિટ કરશે તમારા ઘરે. હાર્દિકભાઈ સાથે. હાર્દિકભાઈ સાથે આવો તો સારું હે, પહેલા આવજો ને. હો, અને હું શું કહું, તમારે આ દવાનું નામ તો કઈક હશે ને, એનું પ્રોડક્ટ નું કઈક એવું તો કઈક. અમારી જે પ્રોડક્ટ રહી ને એ આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટ વાળી. કેવું? આયુષ પ્રીમિયમ. આયુષ પ્રીમિયમ હવે તમને એ કહી દઉં આયુષ પ્રીમિયમ શું છે. શું કહેવાય એને? જે કોરોનાની અંદર જે નરેન્દ્ર મોદી સાહેબ આ ઓલા મોઢા બાંધતા હતા, કોરોના કોરોના હોય પહેલા હોય. કોરોનાની અંદર સાહેબ કહેતા હતા હોય. કે કોઈ પણ પ્રોડક્ટ જે આયુર્વેદિક તો છે હા પણ આયુષ પ્રીમિયમ હોય, આયુર માર્કા વાળી હોય હોય જે એકદમ નેચરલ અને સાઈડ ઇફેક્ટ વગરની હોય, હોય. જેનાથી કોઈ શરીરની અંદર તમને સાઈડ ઇફેક્ટ ના થાય. બરોબર. તો આવી પ્રોડક્ટ અમારી હોય છે. અમારી જોડે ટોટલ 6 પ્રકારની બ્રાન્ડ છે. ઓહો હો હો. અને 6 પ્રકારની? ટોટલ આયુર્વેદિક. શું વાત કરો? હા. તો આ બધી તમને કાલ માહિતી તમને હાર્દિકભાઈ આપી દે. પણ મટી જાય ને ભયા મને. અરે મટી એ ગયું. કૌશિકભાઈ મટી જાય ને ભલા. હા મટી તો જાય. ભલા આપણા ઘરે આમને સા પાણી કરવા લાવજી. તમે અત્યારે જાઓ ને સવારે હું એમને હાર્દિકભાઈ ને બધાને લઈને આવું, ચા પાણી કરી તો આપણે તમને હવે હું શું બતાડીએ. કહું, હું લાંબો થઉં ખાટલે હવે હા, જઈને. હા, હા. લે, હવે હું થાચ્યો ભલા. ચોક્કસ. પણ ભાઈબંધ આ નંબર લઈ લીધો ને ભયા? નંબર આવી ગયો મારી ઘરે. એ ત્યાં નંબર લીધો પોડારા. ઓય હા તો ઈ હાર્દિકભાઈ ને ફોન કરવાનો છે. હારું ઘરે જઈને કરી ફોન દેજો કાલ. ફોન હાર્દિકભાઈ ને. એટલે દેવરાજભાઈ આ એક તો હા. અમારા આ છે ફોન કરવાનો હાર્દિકભાઈ ને. આપણો શું આરો બેરો છે. ના ના વાંધો નહીં, તો હારું હે ને પડો. એ ભઈલા તમારું ભગવાન માતાજી હારું કરે ને મને મટી જાય તો પાકું ને ભયા? પાક્કું પાક્કું. એ બસ તારે. એ આવજો ભયા, હું જઉં તો. એ આવજો તારો. એ ઉભો કરો, ઉભો કરો. આવજો. એ તો ઉભો થઉં તો, અરે રે. અલા પકડજે, પકડજે. એ રામ રામ. એ આવજો ભઈલા હો. અને હવારે આપણા ઘરે ચા પાણી કરવા લેતા આવજો. વાંધો નહીં, આવજો. અરે, આ કેનો દુખાવો બહુ થાય છે હો કલ્પેશભાઈ. તમારે મટી ગયું સમજી લેજો. આવો, આ વાંકો વળી જવું સીધો જ થઈ જઈશ ને હું. હા, સાચી વાત છે. ડબલ વાંકો વળી ગયો હું. 110 આવજો ડોસીન મલાઈ. હા હા. હો, એ આવજો. એ, રામ એ, હેડો કાકા આવે. પકડ મારા, અરે પકડ તું મને.